નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ બધાને. આજે મંગળવારનો દિવસ અને આપણો અંગ્રેજીનો વર્ગ. ગયા શુક્રવારે આપણે યુનિટ નંબર 6 પૂરું કરી નાખ્યું હતું. એટલે 6 યુનિટ સુધીનો આપણો અભ્યાસ પૂરો થયો એમ કહેવાય. 6 યુનિટમાં આમ જોવું તો બધી સાવ જ પ્રાથમિક માહિતી છે. જે થોડું ઘણું અંગ્રેજી ભણ્યા હોય એની જે મામૂલી ક્ષતિઓ રહી ગઈ હોય એ ક્ષતિઓ બધી એનાથી દૂર થશે અને ધીમે ધીમે આગળ નવું ભણવાનું મળશે. આજે આપણે યુનિટ 7ની શરૂઆત કરીએ છીએ. ગઈ વખતે યુનિટ 6ની એક્સરસાઇઝ અધૂરી છોડી હતી ને અધૂરી તમારા માટે છોડી હતી કે ઘરે પૂરી કરો. એના જવાબ હું તમને મોકલી આપીશ, જે મોકલી પણ આપ્યા હતા. આજે આપણે યુનિટ 7ની વાત કરીએ તો યુનિટ 7માં આપણે 2 ટોપિક્સ ભણવાના છે. એમાંનો પહેલો ટોપિક છે ઇન્ટ્રોડક્ટરી ઇટનો ઉપયોગ અને બીજો છે કેપિટલ લેટર્સનો ઉપયોગ. આ બંને વાત આપણે તબક્કાવાર કરીએ, ક્રમશઃ કરીએ. અને પહેલો ક્રમ એમાં આવે છે ઇન્ટ્રોડક્ટરી ઇટ. ગયા ચેપ્ટરમાં આપણે ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ જોયો હતો અને એ વખતે આપણે એમ વાત કરી હતી કે જ્યારે વાક્યમાં દેખીતો કર્તા ના હોય ત્યારે કર્તાનું સ્થાન પૂરવા માટે અમુક પરિસ્થિતિમાં આપણે ધેરનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે ધેર કર્તાના સ્થાને આવે છે, પણ ધેરનું ગુજરાતી ત્યાં એવું કરવાનું નથી. ધેર એ ત્યાં બસ કર્તાનું સ્થાન પૂરે છે, એ જ એનો ઉપયોગ છે. એનું ગુજરાતી કરતી વખતે શબ્દાર્થ કરવાનો નથી ત્યાં એવો. 2-3 પરિસ્થિતિ બતાવી હતી કે જેમાં કર્તા તરીકે આપણે ધેરનો ઉપયોગ કરીએ છીએ. વાત કરી જ હતી મેં એ વખતે કે અંગ્રેજીમાં કર્તા વગરનું વાક્ય બની જ ન શકે. આપણા ગુજરાતીમાં દેખીતો કર્તા ના હોય તો એ વાક્ય બને છે, પણ અંગ્રેજીમાં એ શક્ય નહીં બને. એટલે અંગ્રેજીમાં કર્તાનું સ્થાન કોઈને કોઈ રીતે આપણે પૂરવું પડશે. તો 2-3 પરિસ્થિતિ મેં બતાવી હતી કે જેની અંદર આપણે ધેર મૂકી અને કર્તાના સ્થાનની પૂર્તતા કરીએ છીએ. આજે એનાથી એક સ્ટેપ આગળ જઈ અને એ જોવું છે કે કેટલીક પરિસ્થિતિમાં કર્તાનું સ્થાન પૂરવા માટે આપણે ઇટનો ઉપયોગ કરીએ છીએ અને એટલા જ માટે એને આપણે ઇન્ટ્રોડક્ટરી ઇટ કહીશું. જેવી રીતે ઇન્ટ્રોડક્ટરી ધેર કીધું હતું એવી રીતે અહીંયા આપણે ઇન્ટ્રોડક્ટરી ઇટ કહીશું. ઇન્ટ્રોડક્ટરી ઇટ એટલે તમને હવે તો સમજાઈ ગયું કે દેખીતો કર્તા ના હોય ત્યારે કેટલીક પરિસ્થિતિમાં આપણે ઇટ મૂકી અને કર્તાના સ્થાનની પૂર્તતા કરીએ છીએ. હવે કઈ પરિસ્થિતિ છે? તો આ ચેપ્ટરમાં તમારે 2 ઉપયોગો ઇન્ટ્રોડક્ટરી ઇટના જોવાના છે. એટલે કે 2 પરિસ્થિતિ જોવાની છે કે જેની અંદર આપણે કર્તા તરીકે ઇટ મૂકી અને વાક્ય ગોઠવીશું, બનાવીશું. તો પહેલો એનો ઉપયોગ છે વાતાવરણનું વર્ણન કરવા માટે આપણે ઇટ થી વાક્યની શરૂઆત કરીએ છીએ. ફરી બોલું છું, વાતાવરણનું વર્ણન કરતી વખતે આપણે વાક્યની શરૂઆત ઇટ થી કરીએ છીએ. એટલે કે વાતાવરણનું વર્ણન કરતા વાક્યોની અંદર કર્તા તરીકે ઇટને મૂકીએ છીએ. હવે આ વાતાવરણનું વર્ણન એટલે શું? વાતાવરણનું વર્ણન એટલે ગરમી પડે છે, ઠંડી છે, વરસાદ આવે છે, હિમ પડે છે, હવામાં ખૂબ ભેજ છે, વાતાવરણ ખૂબ સૂકું છે. તો આવા બધા જે વાક્યો છે એમાં આપણે વાતાવરણની વાત કરીએ છીએ અને આ બધા જ વાક્યોની અંદર આપણે ઇટથી વાક્યની શરૂઆત કરીશું. ઉદાહરણો આપ્યા છે એટલે જોતા જઈએ. પહેલું ઉદાહરણ જુઓ. ઇટ ઇઝ વેરી હોટ ટુડે. આજે બહુ ગરમી છે. ઇટ ઇઝ વેરી હોટ ટુડે.
બરાબર છે. આમાં આપણે ટુડે ઇઝ વેરી હોટ ગુજરાતીમાં એવું આપણા મનમાં આવે અનુવાદ કરવો હોય તો. આપણે કહીએ કે આજે બહુ ગરમી છે એમ કહો તો અંગ્રેજીમાં તો તમે કહેશો ટુડે ઇઝ વેરી હોટ. અથવા તો તમને સમજ જ નહીં પડે કે આ વાક્ય ગોઠવવું કઈ રીતે. તો કર્તાના સ્થાને ઇટ મૂકીને એ વાક્ય બનાવ્યું કે ઇટ ઇઝ વેરી હોટ ટુડે. ઇટ થી આપણે વાક્યની શરૂઆત કરી. બરાબર છે. જેવી રીતે ગરમીની વાત કરીએ એવી રીતે ઠંડીની વાત કરી શકીએ. અત્યારે શિયાળો છે ને બહુ ઠંડી હોય તો કહી શકીએ. શું કહી શકીએ? ઇટ ઇઝ વેરી કોલ્ડ ટુડે. બરાબર છે. તો ઇટ ઇઝ વેરી હોટ ટુડે પહેલું ઉદાહરણ આપ્યું છે. બીજું વાક્ય નીચે જુઓ. ઇટ વોઝ નોટ કોલ્ડ યસ્ટરડે. ઇટ વોઝ નોટ કોલ્ડ યસ્ટરડે. ગઈકાલે ઠંડી ન હતી. જેવો ભૂતકાળ છે. આ ઇટનો ઉપયોગ, ઇન્ટ્રોડક્ટરી ઇટનો ઉપયોગ બધા જ કાળમાં કરી શકીએ. એટલે આ બીજું જ વાક્ય ભૂતકાળમાં લીધું છે. ઇટ વોઝ નોટ કોલ્ડ યસ્ટરડે. ગઈકાલે ઠંડી હતી નહીં. ઇટ વોઝ નોટ કોલ્ડ યસ્ટરડે. વાતાવરણની હવે ત્રીજી વાત કરી. વાદળિયું વાતાવરણ હોય તો આપણે એને વર્ણન કરતી વખતે કહીશું ઇટ ઇઝ વેરી ક્લાઉડી ટુડે. સોરી, ખાલી ક્લાઉડી છે ઉદાહરણની અંદર લખેલું મેં. ઇટ ઇઝ ક્લાઉડી ટુડે. આજે વાદળ છાયું વાતાવરણ છે. આકાશમાં વાદળો ઘેરાયેલા હોય, સૂરજ બરાબર નીકળ્યો ન હોય તો આપણે કહીએ ઇટ ઇઝ ક્લાઉડી ટુડે. આજે વાદળ છાયું વાતાવરણ છે. પાંચમી વાત કરી, સરસ મજાનું ખુશનુમા વાતાવરણ હોય, સવારનું વાતાવરણ હોય તો એમ કહ્યું કે ઇટ ઇઝ અ ફાઇન મોર્નિંગ. જો ચોથું વાક્ય છે નીચે, ઇટ ઇઝ અ ફાઇન મોર્નિંગ. ખૂબ સરસ સવાર છે. સોરી, ખૂબ નહીં, ખુશનુમા સવારનો સમય છે. ઇટ ઇઝ અ ફાઇન મોર્નિંગ. ગુજરાતી કરવું હોય તેમ કહેવાય કે સુંદર સવાર છે, ખુશનુમા સવાર છે. બરાબર, સુંદર સવાર છે મેં લખ્યું છે, પણ ખુશનુમા કહો તો પણ કઈ વાંધો નહીં. બરાબર, આગળ જઈએ. વરસાદ પડતો હોય તો વાક્ય બનાવ્યું છે ઇટ ઇઝ રેનિંગ. વરસાદ પડી રહ્યો છે. અલબત્ત આપણે ચાલુ વર્તમાન કાળનું આ વાક્ય છે ને એ કાળ તો હજી આગળ શીખવાનો છે, પણ અહીંયા એ કાળનું વાક્ય આપેલું છે ઉદાહરણમાં. ઇટ ઇઝ રેનિંગ. તો રેન એ પણ વાતાવરણ છે, વાતાવરણનો ભાગ છે. એટલે કહીએ કે ઇટ ઇઝ રેનિંગ. વરસાદ પડી રહ્યો છે. છઠ્ઠું વાક્ય છે ઇટ ઇઝ અ બ્રાઇટ ડે ટુડે. હમણાં કહ્યું ને ઇટ ઇઝ ક્લાઉડી ટુડે, તો એના વિરુદ્ધમાં નીચે કહ્યું છે છઠ્ઠા વાક્યમાં ઇટ ઇઝ અ બ્રાઇટ ડે ટુડે. આજે સૂર્ય પ્રકાશિત દિવસ છે. વાદળછાયું વાતાવરણ નથી, એમ અંધાર્યું નથી, વાતાવરણ ડાર્ક નથી. ઇટ ઇઝ નોટ ડાર્ક ટુડે એમ પણ કહેવાય. ઇટ ઇઝ અ બ્રાઇટ ડે ટુડે એમ કહી શકો કે ઇટ ઇઝ નોટ ડાર્ક ટુડે. આજે અંધારું નથી, અજવાળું છે. ઇટ ઇઝ અ બ્રાઇટ ડે ટુડે. તો ઇટથી આ રીતે બધા વાક્યો બન્યા. ખાસ જોજો, આ 6 વાક્યો મેં આ પહેલા ઉપયોગની બાબતમાં ઉદાહરણ તરીકે આપેલા છે તમને. પહેલો ઉપયોગ તમને સમજાઈ ગયો હશે એમ ધારીને આપણે ઇન્ટ્રોડક્ટરી ઇટના બીજા ઉપયોગ તરફ જઈએ. અને એ છે સમયની વાત કરતી વખતે આપણે વાક્યની શરૂઆત ઇટથી કરીએ છીએ. સમયની વાત કરતી વખતે એટલે સમય કેટલો થયો છે કે થયો હતો એમ કહેવા માટે આપણે ઇટથી વાક્યની શરૂઆત કરીશું. કર્તાના સ્થાને ઇટ મૂકીને વાક્ય બનાવીશું. કેવી રીતે? તો જુઓ, પહેલું આપ્યા છે ઉદાહરણો, જોતા જઈએ. ઇટ ઇઝ 7 o'clock. 7 વાગ્યા છે એના માટેનું વાક્ય આપ્યું છે ઇટ ઇઝ 7 o'clock. પણ અત્યારે 9 થયા છે તો આપણે કહીએ કે ઇટ ઇઝ 9 o'clock. બરાબર છે. અલબત્ત સમયના વર્ણનની બાબતનું એક અલગ જ ચેપ્ટર આગળ 8મું કે 9મું ચેપ્ટર છે જે તમારે ભણવાનું છે.
એમાં સમય બતાવવાની અલગ અલગ રીતો અને એની ડિટેલમાં માહિતી છે. આપણે સાથે મળીને એ ઉકેલીશું બધું. પણ એ દિવસની વાત છે. અત્યારે ખાલી એક સિમ્પલ વાક્ય બનાવ્યું છે કે ઇટ ઇઝ 7 o'clock. બરાબર છે. ઇટ ઇઝ 7 o'clock, ઇટ્સ 7 o'clock એમ પણ કહેવાય. ઇટ ઇઝ નું ટૂંકું રૂપ ઇટ્સ, આપણે જ્યારે ઇટ ઇઝ ની વાત કરતા ત્યારે ટૂંકા રૂપોની વાત કરી હતી કે નહીં, મને ખ્યાલ નથી. પણ ઇટ ઇઝ ને ઇટ્સ ટૂંકા રૂપ તરીકે આપણે લઈએ છીએ IT'(S). ઇટ્સ મોર્નિંગ, ઇટ્સ 7 o'clock, સોરી મોર્નિંગ ને, ઇટ્સ 7 o'clock, 7 વાગ્યા છે. અત્યારની વાત કરીએ તો ઇટ્સ 9 o'clock. સવારનો સમય છે એમ કહેવા માટે ઇટ્સ મોર્નિંગ નાવ. ઇટ ઇઝ મોર્નિંગ નાવ વાક્યમાં તો એમ છે, પણ મેં તમને હમણાં ઉપર કહ્યું એમ ઇટ ઇઝ નું ટૂંકું રૂપ ઇટ્સ લઈએ તો ઇટ્સ મોર્નિંગ નાવ. અત્યારે સવારનો સમય થયો છે. નાવ એટલે અત્યારે. ઇટ્સ મોર્નિંગ, સવારનો સમય થયો છે, તો અત્યારે સવારનો સમય થયો છે. બરાબર છે. અથવા તો હવે સવાર થઈ ગઈ છે, મેં ગુજરાતી એવું આપ્યું છે. બરાબર છે. બંને અર્થ સાચા છે. ઇટ નાવ એટલે હવે પણ થાય છે ને અત્યારે પણ થાય છે. તો ઇટ્સ મોર્નિંગ નાવ એટલે હવે સવાર થઈ ગઈ છે એમ કહીએ તો પણ બરાબર છે. અત્યારે સવારનો સમય છે કહીએ તો પણ બરાબર છે. દિવસની વાત કરી. દિવસ એ પણ સમય કહેવાય એક જાતનો. ઇટ ઇઝ ફ્રાઈડે ટુડે. આજે શુક્રવાર છે, આજે મંગળવાર છે, તો આપણે કહીએ કે ઇટ ઇઝ ટ્યુઝડે ટુડે. હવે આ તમે ખાસ ધ્યાન રાખજો. જો તમને અમે એમ વાક્ય આપીએ અંગ્રેજી કરવા માટે કે આજે મંગળવાર છે, તો તમે ડેફિનેટલી એવું અંગ્રેજી કરવાના કે ટુડે ઇઝ ટ્યુઝડે. તમારા મનમાં એમ જ આવવાનું છે ટુડે ઇઝ ટ્યુઝડે. પણ ખરેખર એમ થઈ શકે નહીં. અંગ્રેજીની દ્રષ્ટિએ, વ્યાકરણના નિયમોની દ્રષ્ટિએ એ વાક્ય ખોટું છે. બોલચાલમાં કદાચ ચલવી પણ લઈએ, પણ જ્યારે સ્થાપિત ભાષાની વાત કરીએ, એસ્ટાબ્લિશ્ડ લેંગ્વેજની, સ્ટાન્ડર્ડ લેંગ્વેજની વાત કરીએ, અને એ પણ જ્યારે પરીક્ષાના સંદર્ભમાં વાત કરીએ, તો આપણે ડેફિનેટલી આમ જ કહેવું પડે કે ઇટ ઇઝ ટ્યુઝડે ટુડે. આજે મંગળવાર છે એમ કેવું હોય તો ટુડે ઇઝ ટ્યુઝડે એવું નહીં કહેવાય. એ વાક્યની શરૂઆત ઇટથી જ કરવી પડશે આપણે. બરાબર. તો આ દિવસ જેવી રીતે સવારનો સમય કહેવાય, 7 વાગ્યા 8 વાગ્યા સમય કહેવાય, તો આ દિવસની વાત કરીએ તો પણ આજે શુક્રવાર છે એમ કીધું છે, આમાં ઇટ્સ ટ્યુઝડે, સોરી ઇટ્સ ફ્રાઈડે ટુડે, પણ આજે મંગળવાર છે તો ઇટ્સ ટ્યુઝડે ટુડે એમ કહીએ. આગળ છે ઇટ ઇઝ ક્રિસમસ ટુડે. ક્રિસમસના દિવસની વાત કરવી હોય તો એમ કહીએ કે ઇટ ઇઝ ક્રિસમસ ટુડે. બરાબર. ઇટ ઇઝ ધ રિપબ્લિક ડે ટુડે. 26મી જાન્યુઆરી હમણાં જ ગઈ છે, તો એમ કહીએ 26મી જાન્યુઆરી કોઈ વાક્ય બોલે, ઇટ ઇઝ ધ રિપબ્લિક ડે ટુડે. આજે પ્રજાસત્તાક દિવસ છે એમ કહીએ. આગળ લઈએ. ઇટ ઇઝ જુલાઈ. જુઓ, હવે આ તહેવાર પછી મહિનાની પણ વાત આવી. ઇટ ઇઝ જુલાઈ. અત્યારે ફેબ્રુઆરી છે તો આપણે કહીએ ઇટ ઇઝ ફેબ્રુઆરી. ફેબ્રુઆરી મહિનો ચાલે છે. ગુજરાતી તો એવું જ કરવું પડે ને. આપણે ચાલે છે એમ કરીએ તો જ વધારે સારું લાગે. અત્યારે જુલાઈ મહિનો ચાલે છે, ઇટ ઇઝ જુલાઈ એવું કીધું છે. બરાબર ને. તો અત્યારે કૌંસમાં છે. અત્યારે જો મેં કૌંસમાં લખ્યું છે કેમ કે અત્યારે માટે નાવ એવો શબ્દ છે નહીં, પણ આપણે સમજવાનું છે એવી રીતે. બરાબર છે. ઇટ ઇઝ જુલાઈ, તો જુલાઈ ચાલે છે. અત્યારે ફેબ્રુઆરી ચાલે છે તો આપણે કહીએ કે ઇટ ઇઝ ફેબ્રુઆરી. તો સમયનું વર્ણન કરતી વખતે આ રીતે આપણે ઇટથી વાક્યની શરૂઆત કરી. આ તો આપણે પૂરા કલાકની વાત કરી, દિવસની વાત કરી, અને સવારનો બપોરનો સમય એની વાત કરી, મહિનાની વાત કરી. પણ એમ પણ આવે કે 7:15 થયા છે, 9:15 થયા છે, 9:20 થઈ છે. તો એ બધું કહેવા માટે વાક્યની શરૂઆત તો આપણે ઇટથી જ કરવી પડશે. પણ એ
9:15, 9:30, 9:20 આ બધી વાતો આપણે ચેપ્ટર નંબર 9 મોટે ભાગે 8 અથવા 9 મને બરાબર યાદ નથી, લખતા લખી નાખ્યું હોય, ભણાવતા ભણાવી નાખ્યું હોય, પણ દરેક ચેપ્ટરમાં સ્પેસિફિકલી શું આવે છે એ મને ઓછી ખબર હોય. અલબત્ત 13મા ચેપ્ટરથી મને ખબર છે બધી, કેમ કે 13મા ચેપ્ટરથી મહત્વના બધા ટોપિક્સ ચાલુ થાય છે, એટલે એ બધું મને મોઢે છે કે 13મા ચેપ્ટરમાં મેં ચાલુ વર્તમાન કાળની વાત કરી છે, 14માં સાદા વર્તમાન કાળની વાત કરી છે, એ બધું મને ખબર છે, યાદ છે. પણ આ 1 થી 10 પાઠમાં આડું અવળું થાય મને બરાબર સ્મરણમાં નથી. એટલે 9 કે 8મા ચેપ્ટરમાં આપણે સમયની વાત વિસ્તારથી કરવાની છે કે સમય કેવો હોય તો કેવી રીતે કહીએ, કેવી રીતે પૂછીએ વગેરે. ઇન્ટ્રોડક્ટરી ઇટની વાત આપણે બસ આટલી જ કરવાની છે. એક વાતાવરણનું વર્ણન અને એક સમયનું વર્ણન. આ બે વર્ણન કરવા માટે વાક્યની શરૂઆત ઇટથી કરીશું. કર્તાના સ્થાને ઇટ મૂકી અને વાક્ય બનાવીશું. ઇટના બીજા ઉપયોગ જરૂર છે, પણ તમારા લેવલે આપણે એ ભણી શકીએ નહીં, અત્યારે ભણવા નથી. બરાબર છે? તો ઇટની વાત અહીંયા અત્યાર પૂરતી આપણે પૂરી કરીએ છીએ. એક્સરસાઇઝ તો આવશે ત્યારે પાછી આપણે કરીશું, પણ અત્યારે આ ઇટનો મુદ્દો પૂરો થાય છે અને આ ચેપ્ટરની અંદર જે બીજો મુદ્દો લેવાનો છે આપણે, એની વાત હવે આપણે શરૂ કરવી છે. તમને યાદ હશે મેં શરૂઆતમાં કહ્યું બીજો કયો મુદ્દો લેવાની વાત કરી હતી? મેં વાત કરી હતી કેપિટલ લેટર્સના ઉપયોગની વાત. આપણે શરૂ કરીએ. લેટર્સ એટલે અક્ષરો. રોજબરોજના જીવનમાં આપણે લેટર શબ્દ બહુ બોલતા હોઈએ છીએ, પણ પત્રના સંદર્ભમાં બોલીએ છીએ, પત્રના અર્થમાં બોલીએ છીએ. પણ લેટરનો એક બીજો અર્થ થાય છે અક્ષર. અંગ્રેજી ભાષામાં અક્ષરો કેટલા? મૂળાક્ષરો. બરાબર ને? ગુજરાતીમાં આપણે કક્કો અને બારાક્ષરીને મૂળાક્ષરો કહીએ છીએ. મૂળ અક્ષરો, ભાષાના મૂળાક્ષરો એટલે શું? મૂળ અક્ષરો. તો અંગ્રેજીના એ મૂળ અક્ષરો કેટલા? માત્ર 26. ગુજરાતીમાં કેટલા છે મને એક્ઝેક્ટલી આંકડો ખબર નથી, પણ અંગ્રેજી કરતા ઘણા વધારે છે, એ વાત નક્કી છે. 63. 34 છે. 34 તો બારાક્ષરીના તમે ગણ્યા નહીં હોય એટલે 34 થતા હશે. ખાલી કક્કો વ્યંજન, ખાલી કક્કાના 34 હશે, બરાબર છે. પણ કક્કો બારાક્ષરી બધું મળી અને અંગ્રેજીમાં 26 અક્ષરો માત્ર છે. પણ વાત એવી છે કે આ અક્ષરોના અલગ અલગ સાઉન્ડ છે. દાખલા તરીકે એ છે તો એનો અ પણ થાય, એ પણ થાય, ઓ પણ થાય. એવા બધા અલગ અલગ સાઉન્ડ છે એના. એ બધી વાતો અત્યારે કરવા જેવી નથી. અત્યારે તો ખાલી એટલી વાત કરવી છે કે અંગ્રેજી ભાષામાં મૂળાક્ષરો આ 26 છે, A to Z. અને તમને ખબર હશે Z એ બ્રિટિશ ઇંગ્લિશ છે અને અમેરિકન ઇંગ્લિશમાં એને શું કહે છે? તમારામાંથી કોઈ કહેશો? ઝી કહે છે. બિલકુલ બરાબર છે. અમેરિકન ઇંગ્લિશમાં એને ઝી કહે છે. જી નહીં, ધ્યાન રાખજો, જી તો પાછો ગ વાળો પેલો આવી જાય. ઝી. બિલકુલ એમણે બરાબર કીધું કે અમેરિકન ઇંગ્લિશમાં એને A to Z એમ કહે છે. બ્રિટિશમાં A to Z આપણે કહેતા હોઈએ, તો આપણે કેમ ઝી બોલતા નથી? શું કારણ છે? આપણે કેમ ઝેડ બોલીએ છીએ અને ઝી નથી બોલતા? કારણ સિમ્પલી એટલું છે કે આપણે બ્રિટિશ ઇંગ્લિશ ભણીએ છીએ. અંગ્રેજી મુખ્યત્વે બે પ્રકારના છે. આમ તો અંગ્રેજી એટલે અંગ્રેજી, અંગ્રેજોની મૂળ ભાષા, પણ અંગ્રેજોની મટી અને આખા વિશ્વની ભાષા બની ગઈ છે. એટલે થયું છે એવું કે અલગ અલગ વિસ્તારમાં જ્યારે અંગ્રેજી ગઈ તો એ પ્રદેશે એમાં કેટલાક મોડિફિકેશન્સ કર્યા, યા તો ઉચ્ચારની રીતે, યા તો સ્પેલિંગની રીતે, ઇવન અર્થની રીતે પણ. તો અમેરિકન ઇંગ્લિશ એ બીજી વિધા છે. મુખ્યત્વે બે અંગ્રેજીની વાતો કરતા હોઈએ છીએ, બ્રિટિશ ઇંગ્લિશ અને અમેરિકન ઇંગ્લિશ. આપણે ભણીએ છીએ બ્રિટિશ ઇંગ્લિશ કેમ કે બ્રિટિશ આપણા ઉપર શાસન કરી ગયા અને એની પાસેથી આપણે જે મૂળ અંગ્રેજી ભણ્યા
એ આ બ્રિટિશ ઇંગ્લિશ છે. એટલે આપણે ઝેડ બોલીએ છીએ કેમ કે ઇંગ્લેન્ડમાં એ ઝેડ બોલાય છે. અમેરિકન ઇંગ્લિશમાં ઝી બોલાય છે એટલે આપણને ઓછી ખબર હોય. બહુ સ્વાભાવિક છે કેમ કે આપણે બ્રિટિશ ઇંગ્લિશ ભણીએ છીએ. આ બ્રિટિશ ઇંગ્લિશ અને અમેરિકન ઇંગ્લિશના ડિફરન્સીસની પણ થોડી વાતો ક્યારેક કરીશું આપણે. અને તમને રસ હશે તો મારી પાસે આ ગ્રામર બુકના બધા ચેપ્ટર્સ છે એ ઉપરાંત ઘણું બધું મટીરિયલ છે, પણ હજી એનો સમય થયો નથી. આપણે 20 ચેપ્ટર જો ભણી લઈએ તો એવું બધું તમારી સાથે મારે શેર કરવું છે જે સ્પોકન ઇંગ્લિશમાં કામ આવે અને ગ્રામર બુકમાં સમાવિષ્ટ ન થયા હોય એવા કેટલાક ઝીણા ઝીણા મુદ્દાઓની એમાં આપણે વાત કરી શકીએ. આપણે ટોકબેકમાં મોટા ભાગે અમેરિકન ઇંગ્લિશ વાપરીએ છીએ. અમે તો અમેરિકન જ વાપરીએ ટોકબેક છીએ. અમેરિકન સોફ્ટવેર છે એટલા માટે. આપણે મોબાઈલમાં લખીએ British- ત્યારે ઝી જ બોલે છે, એ ઝેડ નથી બોલતો. સર મારો બીજો એક ક્વેશ્ચન છે. હેલો હા, બોલો બોલો. સર, મારો ક્વેશ્ચન એવો છે કે આપણે જે તમે વાત કરી કે બ્રિટિશ ઇંગ્લિશ અને બે પ્રકારની ઇંગ્લિશ લેંગ્વેજ છે, તો શું આપણે જે એબીસીડી તો બોલીએ છીએ બરોબર, લખાય પણ એ રીતે છે, 2 થી 3 રીતે એબીસીડી લખાય છે, એ પ્રમાણે પણ અલગ અલગ હશે? ના, એના મૂળાક્ષરો એક સરખા છે. મેં વાત કરી એમ એમ નહીં? એના સ્પેલિંગની રીતે, શબ્દોના અર્થની રીતે અને કોઈ વખત નાની મોટી વાક્ય રચનાની રીતે એ થોડા જુદા પડે છે. ડિફરન્સીસ તો સર આપણે ઉચ્ચારના ડિફરન્ટ સૌથી ઓળખવું હોય મોટા તો છે. કઈ રીતે ઓળખીશું? સર, આપણે ઉચ્ચાર જો આપણે ડિફરન્ટ ઓળખવું હોય તો કઈ રીતે ઓળખી શકાય? શું ઓળખવાની વાત કરો છો? આપણે બે માનો કે તમે જે રીતે વાત કરી બ્રિટિશ ઇંગ્લિશ ની, આપણે બરોબર? બ્રિટિશ ઇંગ્લિશ તેમાં જ આપણે ભણીએ different છીએ. આપણે બ્રિટિશ ઇંગ્લિશ ભણવું છે અને બ્રિટિશ ઇંગ્લિશને ધ્યાનમાં રહેશું કેમ કે પરીક્ષામાં જે કંઈ પૂછાય છે એ આપણે બ્રિટિશ ઇંગ્લિશ પ્રમાણે જ વાતો કરવાની છે. ઓકે. સ્પેલિંગમાં ખાસ એનો તફાવત ઘણો છે. કેટલાક શબ્દોની હું વાત કરું તમને. દાખલા તરીકે કલર. બ્રિટિશ ઇંગ્લિશમાં COLOUR એમ બોલીએ, આપણે લખીએ છીએ, જ્યારે અમેરિકન્સ એને COLOR એવી રીતે લખે છે. જેવું બોલે ભલે એવું લખે. અલગ છે. હા, પણ આપણે જો પરીક્ષામાં લખવાનું હોય તો આપણે બ્રિટિશ ઇંગ્લિશને ફોલો કરી અને COLOUR જ લખીશું, COLOR નહીં લખીએ, કેમ કે આપણે બ્રિટિશ ઇંગ્લિશ ભણીએ છીએ અને બ્રિટિશ ઇંગ્લિશની જ પરીક્ષા દેવાની હોય છે આપણે. એટલે આપણે બ્રિટિશ ઇંગ્લિશ જ ધ્યાનમાં રાખવાનું છે. એક બહુ અગત્યનો અગાઉ આવેલો એક શબ્દ છે નેબર, NEIGHBOUR. હવે એમાં BOUR છે એ બ્રિટિશ છે, અમેરિકામાં BOR કરે છે, યુ કાઢી નાખે છે. એવા બીજા શબ્દો પણ છે. આ તમને ઉદાહરણ માટે આપ્યું. સેન્ટર દાખલા તરીકે CENTRE એ બ્રિટિશ છે જે આપણે લખવાનું હોય છે. CENTRE. અમેરિકન એને CENTER, છેલ્લા 2 અક્ષરો ઉલટા કરી નાખે છે. આપણે CENTRE એમ લખીશું અને અમેરિકન્સ એને લખશે CENTER. બ્રિટિશમાં RE અને અમેરિકનમાં ER. એ લોકો આવા જે કેટલાક રીતે શબ્દો ઉચ્ચાર કરે એ રીતે સ્પેલિંગ સર એટલે જેવું બોલે એવું લખે છે, એવું થયું ને? ના, એમ પણ આપણે એવું તારણ પણ નહીં કરીએ, તારણ એવું પણ નહીં કાઢીએ, કેમ કે જેવું બોલીએ એવું લખવામાં આપણે વાત ઘણી લંબાઈ જશે. એટલે અત્યારે મને લાગે છે ખાલી એમ કહીને હું વાત ટૂંકાવું કે ના, એમ નથી. અમેરિકન ઇંગ્લિશ ભાષા તો મેં શરૂઆતમાં કહ્યું એમ જ છે કે બોલાય એમ લખાય નહીં, લખાય એમ બોલાય નહીં. રાઈટ ફ્રોમ ડે 1 આ કહેતો આવ્યો છે તમને કે અંગ્રેજી એક એવી અળવિતરી ભાષા કે જે લખાય છે એમ બોલાતી નથી ને બોલાય છે એમ લખાતી નથી. આ સૂત્ર જ લાગુ પડે છે બ્રિટિશ ઇંગ્લિશ હોય કે અમેરિકન ઇંગ્લિશ હોય. એનીવે, પણ આપણે મૂળ વાત એ કરતા હતા કે અંગ્રેજીમાં મૂળાક્ષરો 26 છે, A to Z, અને એ 26 અક્ષરોમાં લખતી વખતે આપણે મોટે ભાગે અંગ્રેજીમાં મૂળાક્ષરોના સેટ આપણી પાસે 2 છે, જેને સીધી સાદી ભાષામાં ગુજરાતીમાં આપણે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી એવું કહીએ છીએ. પહેલી વસ્તુ તો એ કે એબીસીડી નહીં બોલીએ. હવેથી આપણે આપણા ક્લાસનો કોઈ વ્યક્તિ
એને એબીસીડી જ નહીં બોલે. અંગ્રેજી મૂળાક્ષરોને આપણે અંગ્રેજી Alphabet. આલ્ફાબેટ કહેશું. Alphabet. આલ્ફાબેટ કહેશું. અને આલ્ફાબેટના બે સેટ છે આપણી પાસે, અને બે સેટમાં આપણે બોલચાલમાં તો એમ કહીએ છીએ કે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી, પણ એકચ્યુઅલી એને કહેવાશે કેપિટલ લેટર્સ Small અને letters. સ્મોલ લેટર્સ. કેપિટલ લેટર્સ એટલે પહેલી એબીસીડી જેને કહીએ છીએ એ, અને સ્મોલ લેટર્સ એટલે બીજી એબીસીડી કહીએ છીએ એ. પણ હવે મુદ્દો એ છે કે કેપિટલ લેટર્સ હું જ્યારે કહું છું તો કેપિટલ એટલે શું? મુખ્ય કે મેઇન એવું થાય ને. કેપિટલ એટલે મુખ્ય નહીં, પણ કેપિટલ એટલે મોટું. દાખલા તરીકે દેહાંત દંડની સજાને કહે છે કેપિટલ પનિશમેન્ટ, મોટી મોટી સજા. Capital. જીવલેણ સજા, મોટી સજા. કેપિટલ એટલે મોટું. આપણે એનાથી સીધે સીધા પરિચિત નથી, એટલે આ બધા પ્રશ્નો થાય કે ભાઈ કેપિટલ લેટર્સ એ લખાય છે જ થોડા મોટા. લખતી વખતે એ થોડા મોટા લખાય છે. અને બીજી એબીસીડી ને આપણે કહીશું સ્મોલ લેટર્સ. લેટર્સ એટલે તો અક્ષરો, હું અગાઉ કહી ચૂક્યો. કેપિટલ એટલે મોટું અને સ્મોલ એટલે નાનું, એટલે એ બંને મળીને બે ફ્રેઝીસ બન્યા આપણા કેપિટલ લેટર્સ, એટલે કે મોટા અક્ષરો, અને સ્મોલ લેટર્સ એટલે નાના અક્ષરો. પણ પહેલી એબીસીડી જે આપણે કહીએ છીએ એ કેપિટલ અક્ષરો છે, મોટા અક્ષરો લખાય છે, અને બીજી એબીસીડીમાં અક્ષરો આપણે સ્મોલ લખીએ છીએ. મોટે ભાગે લખાણની અંદર મોટે ભાગે આપણે આ સ્મોલ લેટર્સનો ઉપયોગ કરીએ છીએ. કેપિટલ લેટર્સનો ઉપયોગ બહુ મર્યાદિત છે, અને એટલે જ એ ભણવાનો છે. જનરલી તો આપણે સ્મોલ લેટર્સનો જ ઉપયોગ કરીએ છીએ લખતી વખતે, પણ ખાસ પરિસ્થિતિની અંદર આપણે પહેલી એબીસીડીના આ કેપિટલ લેટર્સનો, મોટા અક્ષરોનો ઉપયોગ કરવો પડશે. હવે એ પરિસ્થિતિ કઈ કઈ છે એ આપણે 7-8 મુદ્દા આજે આપણે જોઈ જવાના છે. તો મોટા અક્ષરોનો ઉપયોગ આપણે જોતા જઈએ. બરાબર છે. પહેલી વાત તો એ, નીચે મેં 1, 2, 3, 4 કરીને મુદ્દા આપવાનું ચાલુ કર્યું છે, ત્યારથી આપણે લઈએ તો એક આખો ફકરો હું સ્કીપ કરી ગયો, કેમ કે મૌખિક મેં તમને ઘણું બધું સમજાવ્યું છે, એના કરતા ઘણું વધારે સમજાવ્યું છે. પહેલો મુદ્દો છે કેપિટલ અક્ષરના ઉપયોગનો, કેપિટલ લેટર્સના ઉપયોગનો, કે વાક્યની શરૂઆતનો પ્રથમ અક્ષર હંમેશા ને હંમેશા કેપિટલ લખાય છે. આ લખવાની જ વાત છે ને, બોલવાની તો વાત નથી. આપણે એમ કહીએ કે મહેશભાઈ ઇઝ અ ટીચર, તો આપણે કઈ એમ નથી બોલવાના મહેશભાઈ એમ કેપિટલ ઇઝ અ ટીચર. એક બોલવાનો તો આ ટોપિક નથી. આ નથી. અંગ્રેજી લખવાનું કેવી રીતે છે એમ વાત છે. તો વાક્યનો પ્રથમ અક્ષર હંમેશા ને હંમેશા કેપિટલ લખીશું. ઉદાહરણ આપ્યા છે, નીચે જુઓ. યુ આર માય ફ્રેન્ડ. પહેલું કીધું કે તું મારો મિત્ર છે, તો યુ આર ના યુ નો વાય કેપિટલ કરવો પડશે. બીજું છે માય સ્કૂલ ઇઝ વેરી બિગ. માય સ્કૂલ ઇઝ વેરી બિગ. મારી શાળા કેવી છે? ઘણી મોટી છે. તો માય સ્કૂલ નો એમ કેપિટલ. ધીસ ઇઝ અ ફિઝિયોથેરાપી ક્લિનિક. ત્રીજું વાક્ય છે કે આ ફિઝિયોથેરાપી ક્લિનિક છે. મેં ઘણી વખત વાત કરી છે ને કે હું જ્યાં રહું છું, ઉપરના માળે, પ્રથમ માળે હું રહું છું, એ મારું મકાન, અને નીચે ફિઝિયોથેરાપી ક્લિનિક છે. Clinic છે. તો એ બધું અંદર આવે જ તે ને. એટલે તમને તો મારા આવે. મકાનનો ને મારા ગામનો ને ખૂબ પરિચય થઈ જવાનો છે આમાં તો. તો ધીસ ઇઝ અ ફિઝિયોથેરાપી ક્લિનિક. એમાં ધીસ નો ટી એ કેપિટલ લખવાનું છે આપણે. ધેટ ઇઝ અ નર્સિંગ હોમ. મારા ઘરની સામે તે એક નર્સિંગ હોમ છે.
એટલે ધેટ ઇઝ અ નર્સિંગ હોમ એવું કીધું, એમાં ધેટ નો ટી કેપિટલ કરીશું. તો આ બધા વાક્યો ઉદાહરણ આપ્યા, અંદર લખેલું છે, પણ લખ્યું તો તમે જોયું ન હોય એટલે બરાબર છે. આ રીતે આપણે કેપિટલ લેટર્સથી વાક્યની શરૂઆત કરીએ છીએ. હવે બીજો મુદ્દો એ છે કે હુંના અર્થમાં આઈ વાક્યમાં શરૂઆતમાં હોય, વચ્ચે હોય કે અંતે હોય, જ્યાં પણ હોય ત્યાં કેપિટલ લખાય. ફિલોસોફિકલી પણ એમ કહેવાતું હોય છે, તમે આ વાક્ય સાંભળ્યું હશે કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. હું હંમેશા મોટો જ હોય, એમ અહમ છે ને વ્યક્તિનો, હે ને. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આ એક અંગ્રેજીમાં બહુ પ્રચલિત વાક્ય છે, અને એમાંય જો તમે શાહબુદ્દીનભાઈ રાઠોડને ક્યાંય સાંભળતા હોય હાસ્યકારને, તો એમની વાતમાં અનેક વાર એ ઉલ્લેખ થયેલો, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. પછી તો આગળ બીજું પણ એક કહે છે, પણ હવે હા એ તો હવે શું કહીએ અહીંયા, પણ આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ એ બોલે છે. તો આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ એટલે એ વાક્યની શરૂઆતમાં હોય કે વચ્ચે હોય, આપણે એને કેપિટલ જ લખવાનું છે. બરાબર છે? તો જોતા જઈજો. જો આપણે ઉદાહરણો આપ્યા છે મેં. આઈ એમ અ ટીચર એમ કીધું. આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું, હે ને. તો આઈ એ પેલો કેપિટલ લખ્યો. ક્યાં આવ્યો છે? વાક્યની શરૂઆતમાં. પણ એ વાતને, વાક્યની શરૂઆત છે એ વાતને આપણે ધ્યાનમાં ન લઈએ તો પણ આઈ હુંના અર્થમાં છે એટલે કેપિટલ લખવો પડે છે. આમાં બંને સિદ્ધાંતો પ્રમાણે એને કેપિટલ લખવું પડશે. એક તો વાક્યની શરૂઆત છે, અને બીજું આઈ હુંના અર્થનો આઈ છે એટલે કેપિટલ લખવો પડે છે. એમ આઈ નોટ યોર ફ્રેન્ડ? હું તારો મિત્ર નથી? કોઈકને આમ પૂછે છે એટલે ખરેખર પ્રશ્ન પૂછવા માટે નથી. તમને ખબર છે આનો અર્થ શું થાય? તમે વળાને ભાર દઈને એમ કહેવા માંગે છે, એટલે હું તારો મિત્ર છું, તું કેમ આવી રીતે મારી સાથે વર્તે છે? એમ આઈ નોટ યોર ફ્રેન્ડ? હું તારો મિત્ર નથી શું? કેમ તું મને આમ કહે છે? પણ એ પ્રશ્ન છે, આમ દેખીતો પ્રશ્ન છે, ભલે એનો અર્થ પ્રશ્ન જવાબ મેળવવા માટેનો નથી, કંઈક વાત એમ્ફેટિકલી ભારપૂર્વક કહેવા માટે છે, પણ છે તો પ્રશ્ન ને, એનું સ્વરૂપ તો પ્રશ્નનું છે ને. તો એમ આઈ, જુઓ આઈ ક્યાં આવ્યું? એમ આઈ નોટ યોર ફ્રેન્ડ બીજા નંબરે આવ્યું છે, તો પણ એને કેપિટલ લખવા. હુ એમ આઈ ત્રીજું વાક્ય છે. હુ એમ આઈ, અને આઈ વાક્યના અંતે છે, અને તો પણ આપણે એને કેપિટલ લખવાનો છે. હું કોણ છું? બરાબર છે. હુ એમ આઈ, તો આઈ એમાં કેપિટલ લખ્યો છે, છેલ્લે છે તો પણ. વેર એમ આઈ, હું ક્યાં છું? ક્યાં છે? વેર એમ આઈ, તો આઈ અહીંયા અંતે હોય તો પણ કેપિટલ લખવો પડશે. એમ આઈ યોર એનિમી? એમ આઈ, હું તારો દુશ્મન શું છું? ક્યારેય નહીં. એમ આઈ, તો અહીંયા આઈ બીજા નંબરે છે, બરાબર ને? તો પણ આપણે કેપિટલ લખ્યો. તો તમે જોયું કે આઈ હુંના અર્થમાં આવે ત્યારે એ ગમે ત્યાં હોય વાક્યમાં, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. બરાબર છે? આ સૂત્ર ખાસ યાદ રાખજો. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. ત્રીજો એનો ઉપયોગ હવે આપણે ભણવાનો છે. કેપિટલ લેટર્સ ત્રીજે ક્યાં વપરાશે? તો વ્યક્તિવાચક નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ લખાય છે. આ ત્રીજો સિદ્ધાંત. વ્યક્તિવાચક નામના પહેલા અક્ષરને હંમેશા કેપિટલ લખવાનું છે આપણે. વ્યક્તિવાચક નામ એટલે આપણું નામ, વ્યક્તિનું. આપણે સરનેમ એ કેમ કે ફેમિલીનું નેમ છે. આમ જુઓ તો સરનેમ એટલે શું છે? સરનેમ આપણા ફેમિલીનું નેમ છે. તો એ પણ નામ જ છે, વ્યક્તિવાચક નામ છે. વ્યક્તિવાચક નામ તો તમને ખબર હશે, ફરી રિપીટ કરું તો, જે વિશિષ્ટ હોય કોઈકનું, પછી એ વ્યક્તિ હોય, સ્થળ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, આ બધું, એ બધા ગામનું નામ, નદીનું નામ, પર્વતનું નામ, ખરું ને? આ બધાને આપણે વ્યક્તિવાચક નામ ગણ્યું હતું, તમને ખબર છે, અગાઉ આપણે ક્યાંક આ બાબતમાં ચર્ચા કરેલી છે. તો એ વ્યક્તિવાચક નામનો પહેલો અક્ષર એટલે કે માણસનું નામ, પરિવારનું અટક એટલે કે પરિવારનું નામ,
ત્યારબાદ સ્થળનું નામ, દાખલા તરીકે અમારા ક્લિનિકનું નામ છે આશીષ ફિઝિયોથેરાપી એન્ડ રિહેબિલિટેશન, આશીષ ફિઝિયોથેરાપી ક્લિનિક એન્ડ રિહેબ સેન્ટર, એવું આખું નામ છે, મોટું બધું. તો આ જે નામ છે એ વ્યક્તિવાચક નામની શ્રેણીમાં આવશે. સ્થળનું નામ છે, કોઈ દુકાનનું નામ હોય, શાહ બ્રધર્સ, બરાબર છે, અથવા તો ચામુંડા રેસ્ટોરન્ટ. હવે ચામુંડા રેસ્ટોરન્ટ મારા બાજુમાં જ છે, હો, નજીક જ છે, એટલે ચામુંડાનો પહોંચી સી જશે તો કેપિટલ. ત્યાં? હેજી, બધા ત્યાં આવી જશે તો? નહીં આવે, કોઈ નહીં આવે. એ ક્યાં એટલું સહેલું છે. ચામુંડાનો સી અને રેસ્ટોરન્ટનો આર એ કેપિટલ કરવા પડશે. હમણાં મેં મારા ક્લિનિકનું નામ કીધું, આશીષ ફિઝિયોથેરાપી ક્લિનિક એન્ડ રિહેબ સેન્ટર. તો એના દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલ લખવો પડશે. કોઈક સ્થળનું નામ હોય મેઘાણી ગાર્ડન, અમારા બોટાદમાં એક જેવો તેવો ગાર્ડન ત્યાં એક હતો, એની વાત કરું છું. તો મેઘાણીનો એમ અને ગાર્ડનનો જી બંને કેપિટલ કરવા પડશે, કેમ કે મેઘાણી ગાર્ડન ભલે બે શબ્દો છે પણ એક સ્થળનું નામ છે. સ્ટેશન રોડ, તો સ્ટેશનનો એસ અને રોડનો આર. તમે યાદ કરો, આપણે અગાઉ વાત કરતા હતા સ્ટેશન રોડ, ત્યારે બંને અક્ષર કેપિટલ કેમ લખવાના એની કદાચ આપણે વાત ઉપર છલ્લી કરી હશે એ વખતે, મને બહુ ધ્યાન નથી. પણ સ્ટેશનનો એસ અને રોડનો આર, કેમ કે એ ખાસ સ્થળનું નામ થયું. એ આખો તે પટ્ટી છે એ દીનદયાળ ઉપાધ્યાયના બાવલાથી લઈ અને સ્ટેશન, રેલવે સ્ટેશન સુધીનો રસ્તો એ સ્ટેશન રોડ ગણાય. તો એનો આખો બે શબ્દોનું નામ થયું, સ્ટેશન રોડ. ઘણી વખત આપણા તે બે શબ્દોના નામ નથી હોતા. અબ્દુલ કાદિર, મુસ્લિમોમાં એવું ખાસ હોય છે, મોહમ્મદ લગાવે તો અલગથી, પછી હનીફ મોહમ્મદ. અમારા બોટાદનો જ એક બ્લાઇન્ડ વ્યક્તિ છે, SBI અમદાવાદમાં કામ કરે છે, હનીફ મોહમ્મદ. તો એક જ વ્યક્તિ છે પણ એના બે શબ્દોનું નામ થયું. તો બંને શબ્દોના પહેલા અક્ષરને આપણે કેપિટલ કરીશું. વ્યક્તિનું નામ અટક, સ્થળ, અને સ્થળમાં ગામ પણ આવે, બોટાદ, તો બોટાદનો બી કેપિટલ થશે. નદી, ગંગા, તો ગંગાનો જી, યમુનાનો વાય, એ કેપિટલ કરવો પડશે. પર્વતો, હિમાલયનો એચ, ગિરનારનો જી, શેત્રુંજયનો એસ, આ બધા પર્વતોના નામ. તો એને પણ આપણે આલ્પ્સનો એ, કિલીમાંજારોનો કે. બરાબર છે. ટૂંકમાં વ્યક્તિવાચક નામ છે આ બધા. નદીનું નામ, પર્વતનું નામ, સ્થળનું નામ. કોઈ પ્રાણીઓના પણ નામ રાખે, પશુપાલકો પોતાના પ્રાણીઓના નામ રાખે, ગંગા ને ગૌરી ને અંતે. આપણે પાળેલા કૂતરાને તો ખાસ ને, આપણે ટાઈગર ને ટીકુ, પાળેલા કૂતરાનો તો ખાસ નામ રાખતા હોય છે. તો એ વ્યક્તિવાચક, કૂતરો એ જાતિવાચક નામ થયું, પણ એને તમે કોઈ ટાઈગર કે ટીકુ કે ટીપુ કે ટોની કે એવું નામ આપી દીધું તો એ વ્યક્તિવાચક નામ થઈ ગયું. તો વ્યક્તિવાચક નામનો પહેલો અક્ષર આપણે હંમેશા કેપિટલ કરવો પડશે. જો ઉદાહરણો આપે છે નીચે. આઈ એમ મનોજ ત્રિપાઠી, તો મનોજનો એમ ને ત્રિપાઠીનો ટી કેપિટલ. આઈ લીવ ઇન બોટાદ, બોટાદનો બી કેપિટલ. આ બધા હું બોલ્યો એ બધા ઉદાહરણોમાં આવે જ છે. નર્મદા ઇઝ અ બિગ રિવર, તો નર્મદાનો એન કેપિટલ, કેમ કે નદીનું નામ છે. ઠંડુ થઈ ગયું છે ને, પેલું ચાર્જર ઠંડુ થઈ ગયું. બોર્ડમાં લાકડું તેને સ્વિચ બંધ કર. આઈ હેવ અ ડોગ, આઈ કોલ ઇટ મોતી. હું એક કૂતરો રાખું છું ને, કૂતરાનું નામ આપેલું છે મોતી. એમ કેપિટલ કરવો પડશે મોતીનો. ધીસ ઇઝ આશીષ ફિઝિયોથેરાપી ક્લિનિક, તો આશીષનો એ, ફિઝિયોથેરાપીનો પી અને ક્લિનિકનો સી, ત્રણેય કેપિટલ કરવા પડશે. તો આ રીતે વ્યક્તિવાચક નામ બધા, એનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ લખાશે. ત્રણ ઉપયોગ જોયા. પહેલો વાક્યની શરૂઆત, બીજો આઈ હંમેશા કેપિટલ, ત્રીજું વ્યક્તિવાચક નામનો પ્રથમ અક્ષર કેપિટલ. ચોથો ઉપયોગ જોઈએ. ત્રણ શબ્દો મિસ, મિસિસ અને મિસ્ટર,
અંગ્રેજીમાં આ 3 શબ્દો, મિસ તો લખાય છે MISS, સીધું સાધું. મિસેસ, આમ તો મિસ્ટ્રેસ એનું ટૂંકું રૂપ છે MRS, અને મિસ્ટર MR. આ ત્રણેય ટૂંકા રૂપો છે, બલકે 2 ટૂંકા રૂપો છે. મિસ તો આખો જ શબ્દ થયો MISS. તો એ ટૂંકા રૂપોનો પ્રથમ M અથવા મિસનો પણ પ્રથમ M, એટલે કે આ ત્રણેય શબ્દોનો પ્રથમ M છે ઓલવેઝ કેપિટલ લખાશે. મિસ્ટર લખો તો પણ MR, M કેપિટલ, R સ્મોલ. મિસિસમાં MRS માં M કેપિટલ, RS સ્મોલ. મિસ M કેપિટલ, ISS સ્મોલ. આ રીતે ત્રણેય ના પ્રથમ M ને આપણે કેપિટલ લખીશું. આજકાલ આપણે ખ્યાલ આવે છે કે મિસ એટલે કુંવારી છોકરી, જેના લગ્ન નથી થયા તે, અને મિસિસ લખીએ તો એ પરિણીત છે એવું સૂચવીએ છીએ. પણ આજકાલ આધુનિક નારી એ પોતે પરિણીત છે કે અપરિણીત છે દર્શાવવા નથી માંગતી ઘણી વખત. તો એ એના નામ પેલા MS લખે છે. આ ચોથું આધુનિક ઇંગ્લિશમાં હવે આવ્યું છે MS. હવે એટલે વર્ષોથી છે આમ તો, પણ આધુનિક ઇંગ્લિશ એટલે આ બધું વર્ષોથી છે ને આધુનિક જ કહેવાય. બરાબર ને? કાળખંડમાં 50 વર્ષનો ગાળો એ આધુનિક જ ગણાય. અમારા બરાબર ને? અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ છે ને, હાજી, એ યુટ્યુબ ચેનલમાં MS રિઝવાના બુખારી એવું જ લખે છે. એ ત્યારે મને દર્શાવવા ઘણી માંગે છે, માંગે છે કે તમારે હું પરણેલી છું કે અપરિણીત છું એનાથી કોઈ નિસ્બત નથી, મતલબ નથી. ઘણી વાર એવું વિચારતો મેં કીધું આ MS કેમ લખતા હશે. કઈ નહીં, ચોખવટ થઈ ગઈ આજે. ચાલો, હું કહું છું ને, આ ગ્રામર બુક માંથી દરેક ને કશુંક ક્યારેક ને ક્યારેક મળશે તે તમને. હે ને? તો MS એટલા માટે આપણે લખાય છે. અને બીજી વાત કે એના પછી આપણે પૂર્ણવિરામ લખવાનો પરંપરાગત રીતે રિવાજ છે. મિસમાં નથી, MISS એમાં પૂર્ણવિરામ નથી કરતા, પણ મિસિસમાં MRS અને મિસ્ટરમાં MR પછી પૂર્ણવિરામ લખતા હોઈએ છીએ. અને એવી જ રીતે આ MS માં પણ પૂર્ણવિરામ કરીએ છીએ. MS એટલે મિસિસ કે મિસ, બરાબર ને? એ સૂચવ્યું નથી. હું ખાલી સ્ત્રી છું. કેપિટલ આવશે ને? હા હા હા, ડોક્ટર એ ટૂંકું રૂપ છે DR, એટલે D કેપિટલ આવશે. એવી રીતે કેટલાક લશ્કરી હોદ્દાના પણ ટૂંકા રૂપો છે. તમને ખબર હોય તો અમુક તો વિચિત્ર છે. હું કહું, કર્નલ. કર્નલ તમને નવાઈ લાગશે, કર્નલમાં R આવતો જ નથી ને બોલાય છે કર્નલ. COLONEL. કોલોનેલ તમે વાંચવા જાવ તો કોલોનેલ થાય, પણ એનો ઉચ્ચાર થાય છે કર્નલ. અને એવી જ રીતે લેફ્ટનન્ટ LT લખાય છે. કર્નલમાં COL ટૂંકું રૂપ લખીએ છીએ ભાઈ આપણે, અને એનો C કેપિટલ કરીશું. કર્નલમાં COL પૂર્ણવિરામ M કરીએ છીએ, C કેપિટલ કરીશું. એવી રીતે લેફ્ટનન્ટ, એમાં F આવતો જ નથી. LIEUTENANT, લ્યુટેનન્ટ પણ એનો ઉચ્ચાર છે, લેફ્ટનન્ટ પણ બોલે છે. તો એમાં F ન હોવા છતાં પણ બોલવાનું છે લેફ્ટનન્ટ, LIEUTENANT, લેફ્ટનન્ટ. અને LT ટૂંકું રૂપ લખાય છે, L કેપિટલ અને T. તો જનરલમાં GEN કરે છે, લેફ્ટનન્ટમાં LT, કર્નલમાં COL. તો આ બધા ટૂંકા રૂપો થયા. પ્રોફેસરમાં PROF કરીએ છીએ, તમને ખ્યાલ હશે. પ્રોફેસરનો PROF પણ એ P કેપિટલ કરવો પડે. આ પ્રકારના ટૂંકા રૂપો લખીએ છીએ ત્યારે આપણે પહેલો અક્ષર કેપિટલ લખીએ છીએ. મિસ, મિસિસ, મિસ્ટર, MS અને બીજા આપણે જે વિચાર્યા એ બધા. બરાબર છે? આ ધ્યાન રાખજો. હવે ઉદાહરણો આપ્યા છે. આઈ એમ મિસ્ટર હિરાની, તો મિસ્ટરનો M કેપિટલ છે, હિરાનીનો N તો હોય કેમ કે અટક એ પણ વ્યક્તિવાચક નામ છે. યુ આર મિસ પરમાર, તો મિસ નો M કેપિટલ ને પરમાર નો P તો હોય જ. બરાબર છે? આગળ, શી ઇઝ મિસિસ પટેલ, તો મિસિસ નો MRS M કેપિટલ.
યુ આર MS શર્મા, તમે શ્રી શર્મા છો. MS લખ્યું છે પણ તોય તે હવે શ્રી બોલે છે. તમને કદાચ ખબર છે એનું ગુજરાતી શ્રી કરે છે રવિ. શ્રી શર્મા, ભલે મહિલા છે તો પણ શ્રી કરે છે. MS નું ગુજરાતી આપણે શ્રી કરીએ છીએ. પુરુષોનું બધું લઈ જ લેવું છે એમ ને, બધું કઈ કપડાં વાંધો માંડીને નહીં. બધું. આમાં એવું છે કે એ લઈ લે એનો વાંધો નથી, પણ આપણને એના વિના ન કરી નાખે એટલું જ જરૂરી છે. આગળ લઈએ. ઉદાહરણ આગલો જે મુદ્દો લીધો છે એમાં એ જ લીધું છે કે બીજા ટૂંકા રૂપો આ મિસ્ટર, મિસિસ અને MS સિવાયના બધા જે છે એ આપણે ચર્ચા કરી જ લીધી. જો કે ટૂંકા રૂપો જેવો લખીએ તો એનો પ્રથમ અક્ષર કેપિટલ લખીએ. એમાં ડોક્ટર શ્રીમતી માટે ઘણા SMT લખાય છે કે નહીં? SMT એ ગુજરાતીનું શ્રીમતીનું આપણે ટૂંકું, શ્રીમતીમાં S શ્રીમતી એમ આવે ને એટલે SMT કરે છે. એ ગુજરાતી શબ્દ છે ને એના મુખ્ય અક્ષરો લઈ અને એવું ટૂંકું રૂપ બનાવે છે. કરે છે શ્રીમતીમાં SMT કરે છે, વાત સાચી છે, પણ એ આ રીતે છે. સમજાઈ ગયું ને? S શ્રીમતી SMT એવી રીતે કરે છે, એવી રીતે. તો આપણે આ ટૂંકા રૂપો બરાબર જોઈ લીધું. એમાં કર્નલ ને જનરલ ને લેફ્ટનન્ટ ને બધું લઈ લીધું છે. આગળ જોઈએ. છઠ્ઠો મુદ્દો છે કેપિટલ અક્ષર માટેનો કે અવતરણ ચિહ્નની અંદરના લખાણનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવો પડશે. પહેલો અક્ષર હંમેશા, દાખલા તરીકે અનિલ સેડ એમ કરીને પછી અવતરણ ચિહ્ન શરૂ કરો અને અવતરણ ચિહ્નની અંદરનું જે લખાણ છે એ તમારે કેપિટલ અક્ષરથી લખાણની શરૂઆત કરવી પડશે. કોટ કે આમ ઉચ્ચારણ કોટ ને, કોટેશન માર્ક્સ. quotation આખું તો એવું છે કે કોટેશન માર્ક્સ, ક્વેશ્ચન માર્ક્સ ને આપણે ખાલી ક્વેશ્ચન કહીએ અને માર્ક્સ શબ્દ આપણે છોડી દઈએ છીએ ટૂંકું બોલવા માટે. અને આ કોટેશન માર્ક્સ આખા તો એ શબ્દો છે, પણ એને ટૂંકમાં આપણે કોટ એવું કરી નાખ્યું છે. એ કોટ એટલે અવતરણ ચિહ્ન આપણે જે કહીએ છીએ એ જ તે. તો અવતરણ ચિહ્નની અંદરના લખાણની શરૂઆત કેપિટલ લેટરથી થશે હંમેશા. બરાબર છે? ઉદાહરણ આપ્યું છે કે માય ટીચર સેડ વી ઓલ આર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. તો વી નો W ત્યાં કેપિટલ કરવો પડશે. ને તમે જો એ વાક્યની શરૂઆત નથી. વાક્યની શરૂઆત તો માય ટીચર સેડ એમ જ છે, માય ટીચર થી. પણ તો પણ અવતરણ ચિહ્નમાં જ્યારે માય ટીચરના શબ્દો એમને એમ હું મૂકું છું અવતરણ ચિહ્નોની અંદર, તો એ લખાણનો પહેલો અક્ષર વી ઓલ આર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સમાં વી નો W કેપિટલ લખીશું. અને બાકી એવા ઉદાહરણો છે, તમે જોઈ જાઓ તો વધારે સારું. આપણે થોડી આગળ ચર્ચા ચલાવીએ. સાતમો મુદ્દો બહુ ધ્યાનથી ભણવા જેવો છે. કોઈ પણ હેડિંગના મુખ્ય શબ્દોના પ્રથમ અક્ષરને કેપિટલ લખાય છે. હેડિંગના મુખ્ય શબ્દોના પ્રથમ અક્ષરને કેપિટલ લખાય છે. એનો અર્થ શું? એનો અર્થ તો એ થયો ને કે મુખ્ય શબ્દો, બધા શબ્દોના પ્રથમ અક્ષર કેપિટલ લખાતા નથી. તો મુખ્ય શબ્દો કોને ગણવા અને ગૌણ શબ્દો કોને ગણવા હેડિંગમાં આવતા? તો મુખ્ય શબ્દો તો બરાબર છે, પણ આપણે ગૌણને કહીએ એટલે એ સિવાયના બધા મુખ્ય ગણી લઈશું. ત્રણ કેટેગરીના શબ્દો એવા છે કે જેના પ્રથમ અક્ષરને આપણે કેપિટલાઇઝ કરતા નથી. ત્રણ એ કયા જૂથ છે? તો એક છે પ્રેપોઝિશન્સ. ઇન, ઓન, અંડર, નિયર, આપણે જે બધા જોયા છે એ જો ટાઇટલની અંદર આવતા હોય તો એનો પ્રથમ અક્ષર કેપિટલ કરવાનો નહીં. અપવાદરૂપ ત્રણ કિસ્સા છે. બીજું આર્ટિકલ્સ, એ, એન અને ધ. આ ત્રણ આર્ટિકલ પણ જો એમાંથી કશાનો ઉપયોગ થયો હોય હેડિંગની અંદર ને હોય જ, મોસ્ટલી હોય, તો એ પણ પહેલા અક્ષરને સ્મોલ લખવાનો, કેપિટલ લખવાનો નહીં. તો પ્રેપોઝિશન્સ આવી ગયા, આર્ટિકલ્સ આવી ગયા, અને ત્રીજું છે પોઝેસિવ એડજેક્ટિવ્સ, એટલે કે સંબંધક વિશેષણો અથવા સર્વનામો. સર્વનામો ને વિશેષણ બધું જ.
કયા સંબંધક સર્વનામો છે? તો હી, શી, ઇટ, આઈ, વી, યુ, ધે, એવી જ રીતે મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ, એવી રીતે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર. આ બધા સર્વનામો છે. અને એ સર્વનામો જો અંદર વપરાયા હોય તો આપણે એને કેપિટલાઇઝ નથી કરતા. ત્રણેય કેટેગરીમાં, બરાબર ને? ત્રણેય કેટેગરીમાં એટલે કર્તા તરીકે આઈ, વી, યુ, યુ, હી, શી, ઇટ, પછી સંબંધકમાં માય, અવર, યોર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર, અને કર્મવાચક મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ. આ બધા શબ્દોને હેડિંગની અંદર આવતા હોય તો પણ આપણે કેપિટલ નહીં કરીએ. આને મુખ્ય શબ્દો ગણતા નથી. એટલે આપણે વાત કરીએ ને કે હેડિંગના મુખ્ય શબ્દોના પ્રથમ અક્ષરને કેપિટલ કરવાના, તો મુખ્ય શબ્દોમાં કોની ગણતરી નથી? તો આ એક તો સર્વનામોની, બીજા પ્રેપોઝિશન્સની અને ત્રીજા આર્ટિકલ્સની. આ ટાઇટલની અંદર આવે તો પણ આપણે કેપિટલ લખતા નથી. પણ એવું છે કે જો એનાથી હેડિંગની શરૂઆત થતી હોય તો કેપિટલ લખવાનો પાછો. દાખલા તરીકે હું એમ લખું બોટાદ, માય ટાઉન, તો બોટાદનો બી કેપિટલ આમ પણ આવે, જો કે પણ માય ટાઉન, એમાં માયનો એમ કેપિટલ નહીં કરીએ પણ ટાઉનનો ટી કેપિટલ કરીશું. આવું જો હું હેડિંગ આપું, બોટાદ, માય ટાઉન, બોટાદ પછી ડેશ કરી અને લખું માય ટાઉન, મારું નગર બોટાદ, તો બોટાદનો બી કેપિટલ કર્યો, માયનો એમ અહીંયા કેપિટલ નહીં કરીએ. પણ એ જ ટાઇટલ જો હું એમ લખું કે માય ટાઉન બોટાદ, તો માયનો એમ કેપિટલ કરવો પડશે, કેમ કે એનાથી હેડિંગની શરૂઆત થઈ છે. એટલે હેડિંગની શરૂઆતમાં આ શબ્દો આવતા હોય, સર્વનામ, આર્ટિકલ્સ કે પ્રેપોઝિશન્સ, તો એના પ્રથમ અક્ષરને આપણે પાછા કેપિટલાઇઝ કરવાના. વચ્ચે આવતા હોય તો નહીં કરવાના. બાકી દરેક શબ્દો આ સિવાયના, જે આ ત્રણ કેટેગરી મેં કીધી, એ ત્રણ શ્રેણી સિવાય, સર્વનામો, પ્રેપોઝિશન્સ અને આર્ટિકલ્સ, આ સિવાયના બધા શબ્દો હેડિંગમાં કેપિટલ લેટરથી શરૂઆત થશે એના લખાણ. બરાબર છે? તો આપણે ઉદાહરણ લઈએ કે માય બેસ્ટ ફ્રેન્ડ, કયા અક્ષરો કેપિટલ લખીશું? માયનો એમ, બેસ્ટનો બી અને ફ્રેન્ડનો એફ. પણ શું કામ માયનો એમ મેં ના પાડી છે? તો પણ કે વાક્યની શરૂઆત. અરે હેડિંગની શરૂઆતનો શબ્દ છે. An hour in the garden, બગીચામાં 1 કલાક, આવું હેડિંગ આપ્યું છે. An hour, HOUR, અવર એટલે કલાક. An hour in the garden, બગીચામાં 1 કલાક. તો આમાં કયા અક્ષરો કેપિટલ લખીશું? આર્ટિકલનો એ, એ અને N garden નો અવરનો G. એ આમ તો ના લખાય, પણ શરૂઆતમાં આવે છે એટલે લખીએ, બરાબર? N અને garden નો પછી G. અવર, HOUR, એમાં H કેપિટલ. ઇન ધ ગાર્ડન, એમાં ઇન અને ધ એ બે શબ્દોને કેપિટલ થી શરૂ નહીં કરીએ, કેમ કે ઇન પ્રેપોઝિશન છે ને ધ આર્ટિકલ છે ધ, અને ગાર્ડન નો જી પાછો કેપિટલ કરવો પડશે. Capital કરવું પડે. બરાબર છે? આગળ લઈએ. પ્રોબ્લેમ્સ ઓફ અવર એન્વાયરમેન્ટ, આવું હેડિંગ છે. પ્રોબ્લેમ્સ, સમસ્યાઓ, એનો પી કેપિટલ. ઓફ નો ઓ કેપિટલ નહીં કરીએ, પ્રેપોઝિશન છે. અવર નો ઓ પણ નહીં કરીએ, કેમ કે સર્વનામ છે. સંબંધ છે. હા. અને પછી કહીએ એન્વાયરમેન્ટ નો ઈ કેપિટલ. E capital. માય વિઝિટ ટુ ધ ડેન્ટલ ક્લિનિક, માય વિઝિટ નો માય નો એમ, વિઝિટ નો વી, Dental નો D. ડેન્ટલ નો ડી ને ક્લિનિક નો સી. નો C. પણ ટુ ધ નો આપણે એકેય અક્ષર કેપિટલ નહીં લખીએ. નહીં કરીએ. માય વિઝિટ ટુ ધ ડેન્ટલ ક્લિનિક, એમાં ટુ ધ એ બંને સ્મોલમાં જ લખાશે. અલબત્ત એક વાત કહી દઉં તમને, કહી દઉં, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, તો ટ્રીઝ નો ટી, અવર નો ઓ નહીં કરીએ, બેસ્ટ નો બી અને ફ્રેન્ડ્સ નો એફ કેપિટલ કરીએ. એક સ્પષ્ટતા એ કરવાની કે ઘણી વખત
હેડિંગ આખું કેપિટલ અક્ષરોમાં લખાતું હોય છે, યસ, આખું કેપિટલ લેટર્સમાં લખાતું હોય છે. તો એનો કોઈ પછી પ્રશ્ન નથી. તો આપણે એક જ પ્રકારના મૂળાક્ષર વાપરવાના છે. તો પછી કઈ ચિંતા કરવાની કઈ જરૂર રહેતી નથી. બરાબર ને? એ ભલે એમ થાય, પણ જો આપણે બંને પ્રકારના અક્ષરોનું મિશ્રણથી જો લખાણ લખવાનું થાય તો હેડિંગમાં કે એવી રીતે આપણે આ નિયમોને આધીન આપણે કેપિટલ લેટર્સ લખવા પડે. બાકી આખું કેપિટલમાં લખે તો ક્યાં વાંધો છે. 8મો મુદ્દો છે, જરા થોડુંક જ છે એટલે પૂરું કરીને આજે આપણે 2 મિનિટ થોડી વધારે લઈએ. કે 8મો મુદ્દો છે ગોડ એટલે ઈશ્વર, GOD. એનો જી ગમે ત્યાં આવતો હોય આપણે કેપિટલ કરીએ છીએ. કેવી રીતે? આઈ હેવ ફેથ ઇન ગોડ. મને ઈશ્વરમાં શ્રદ્ધા છે. આઈ હેવ ફેથ ઇન ગોડ, તો એમાં ગોડ નો જી કેપિટલ. ગોડ ઇઝ ગ્રેટ, ઈશ્વર મહાન છે, તો એ શરૂઆતમાં આવ્યો છે તો પણ જી કેપિટલ, હંમેશા કેપિટલ જ છે. ગોડ ઇઝ એવરીવેર, ઈશ્વર તો સર્વવ્યાપી છે. એવરીવેર, બધે જ છે એમ, તો એમાં પણ ગોડ નો જી કેપિટલ. આઈ ઓલવેઝ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ. હું હંમેશા સવારે ઈશ્વરને પ્રાર્થના કરું છું, તો આઈ ઓલવેઝ પ્રે ટુ ગોડ, એમાં ગોડ જી કેપિટલ આવશે. આગળ બરાબર છે. આ અગત્યનો છેલ્લો મુદ્દો હતો. 9મો છેલ્લો મુદ્દો કદાચ હશે કેપિટલ અક્ષરનો, કે કેટલીક વખત એવું બને કે શબ્દોના પ્રથમ અક્ષરો લઈને કોઈ ખાસ શબ્દ બન્યો હોય. ફરી બોલું છું, શબ્દોના પ્રથમ અક્ષરો લઈ અને કોઈક શબ્દ બન્યો હોય તો એ બધા જ અક્ષરો કેપિટલ લખાય છે. દાખલા તરીકે ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આવા 4 શબ્દોનો પ્રથમ અક્ષર લઈને આપણે ઈસરો શબ્દ બનાવ્યો છે. હમણાં બહુ ચર્ચા ચાલે છે, તમને ખબર છે, બ્રિક્સ સંગઠન. જે સમાચાર પત્રોથી ને સમાચારોથી માહિતગાર રહેતા હશે બહુ, એ બ્રિક્સ ની વાત સાંભળી હશે. બ્રિક્સ, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના એન્ડ સાઉથ આફ્રિકા. આ 5 દેશોનો એક સમૂહ છે, એને બ્રિક્સ સંગઠન કહે છે. BRICS. 5 અક્ષરો, 5 દેશોના પ્રથમ અક્ષર લઈને, 5 દેશોના નામના પહેલા અક્ષર લઈને. તો એ બ્રિક્સ નો બધા જ 5 અક્ષર કેપિટલ કરવા પડશે. ઈસરો, ISRO, 4 કેપિટલ કરવા પડશે. અટીરા, અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન, ATIRA, બધા જ કેપિટલ કરવા પડશે. કેમ કે એ 5 શબ્દોના પ્રથમ અક્ષરો લઈને બનેલો શબ્દ છે. એક્રોનિમ કહીએ છીએ ઇંગ્લિશમાં, એને એક્રોનિમ કહેવાય છે. તો ઈસરો છે. USB, યુનિવર્સલ સિરિયલ બસ, આપણા લેપટોપમાં ડેસ્કટોપમાં આવે છે ને USB, તો એ USB યુનિવર્સલ સિરિયલ બસ. સેબી, આપણું શેર બજારને નિયંત્રિત કરતી સંસ્થાનું નામ, બરાબર ને? સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આખું તો નામ એવું છે ને, સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી. અટીરા આવી ગયું હમણાં જ હું બોલ્યો. સ્પીપા, જાણીતું નામ છે હવે તો. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક એડમિનિસ્ટ્રેશન, SPIPA, સ્પીપા. સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક એડમિનિસ્ટ્રેશન, SPIPA, બરાબર ને? સ્પીપા. તો આ કેપિટલ અક્ષરોની બધી વાત હતી મિત્રો, આપણે પૂરી કરી. એ કેપિટલ અક્ષરોની વાત આજે પૂરી કરવાની સાથે આપણો સમય પણ ક્યારનો પૂરો થઈ ગયો છે, એટલે આપણે અટકવું પડશે. શુક્રવારે આપણે મળીએ ત્યારે આ ચેપ્ટરની 2 એક્સરસાઇઝ છે. 2 એક્સરસાઇઝ છે, એટલે તમે જુઓ નીચે મેં એક્સરસાઇઝ 1 એવું આપ્યું. કોઈ એક્સરસાઇઝમાં હું એક જ હોય તો